ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે. યાર ખરેખર છે ને પાછી અમારે તો ગામડામાં પાછી ઠંડી આવી જાય ને તમે તો સ્વેટર પહેરવાની શરૂઆત કરી દીધી છે. અને આમાં ખેમીને વાંધો છે તો ખેમીને પાણીએ જો કઈ ખેમીએ તમે વહેલા વાંધો બે ને ખેમી ક્યાં કરે. હા મંગો ગુડ મોર્નિંગ. ખેમી ગુડ મોર્નિંગ. તો ગાય જો ખેમીને વહેલા વાંધો બે ગયો છે મંગો બે ત્રણ તો કપી બેઠા બેઠા ખાઈ કપી જય માતાજી. તો ગાય જો છે બધો વાંધો તો ગાય આપણે તો છે ને વહેલા વ્લોગની શરૂઆત કરી દીધી છે. એમ કે અશોક શાળામાં જતો રહીને શાળામાં મિલાઈને આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે. તો યાર જોવો છે જોજો વિડીયો અને સપોર્ટ કરજો. તો ગાય ચલો આપણે કોઈક આગળ નવું કરીએ. તો ગાય આપણે તો બુસર બદલી ખેતરમાં જઈએ છીએ ઘઉં વાઢવા. તો બધા ઘઉં વાઢે છે તો આપણા ખેતરમાં જઈએ અને ઘઉં વાઢે અને પછી યાર આપણે કોઈક નવું આખો દાડો કરતા જ છીએ. કારણ કે દાડો ઉગ્યો ત્યાંનું વિડીયોની શરૂઆત કરી દીધી છે. ખરેખર એ લોકો જોવા છે કે મજા આવી જાય છે. ગાય જોઈએ ઘઉં બધા ક્યાં પાકી ગયા કોરે મોરે ઘઉં પાકી ગયા છે ને આપણે ખેતરમાં હેડે છીએ. તો અમારું તો ગામડામાં ઘઉં પાકી ગયા એટલા અમે ઘઉં વાઢવાનું બધું ચાલુ થઈ ગયું બધાને. જો ગાય અમારે રાતે છેલ્લા ઘઉં વાઢે છે તો મને બતાવીએ ને આપણે એકદમ બી આવીએ. તો ગાય ચલો એમાં ખેમીને ઘઉં વાઢે છે આપણે પકું છીએ આમાં. તો ગાય અમારે ઘઉં ટાણ ચાલુ છે. ખેમીને શીખે છે એ બાજુ છે. જો આટલામાં શોખ ઘઉં વાઢે છે. આપણે આવી ગયા આપણા ખેતરમાં ઘઉંવાળા ખેમીને ઘઉં વાઢે છે આટલા શોખ છે. ખેમી ઘઉં વાઢી રહ્યા કે નહીં કાંઈ જોવા છે એટલા ઘઉં વાઢ્યા છે. આટલા વાઢી કાઢ્યા છે ને આમાં આટલા છે રહું છે. અને બે ઘઉં વાઢે નહીં છે. હા હા ક્યાંય જોત ખરી આમાં ગાય ખેમી તો આજ તો રીવાણી છે ને જોતી નહીં તો તડકો તો લાગે. આમાં ગુસ્યા વાઢ્યા હતા ને આમાં ખેમી વાઢ્યા રાતે આટલા વાઢ્યા હતા નહીં કાંઈ. તો ચલો ગાય આપણે છે ને ઘઉં વાઢવાનું ચાલુ કરી દઈએ. તો ગાય આપણે ઘઉં બહુ વાઢીને તો અમે ઘેર આવી જાય છે ને ઘેર આવ્યા છીએ ને અમે પ્રિયાને શીખો જશે એવન જોઈએ અને પછી પાછો આગળ એ વિડીયો બનાવી જઈએ. તો ખાસ પ્રિયાને તો લગભગ વાળી ગયેલો હશે આપણે વાળી જઈએ. તો ગાય જો આમાં અશોકને તે ગોળિયા બે રહે છે. જો અશોક ગોળિયા બે રહે ગાય કાકોને બે દાણા અને આમાં પ્રિયા થયા. હા શું કરે પ્રિયા શું કરે છે. હા તો પિયાનું લુકડો કરે છે બધા જીવડું ક્યાં છે બધા ફોલીએ થાય. તો ગાય છે ને આપણે તો ઘર આગળ આવી જાય છીએ અને ઘર આગળ જો પ્રિયાથી મમ્મી લઈને વાળી દે કેમી. હા તો ગાય જો અમારે તો કૂતરો છે ઘર આગળ બે રસ કૂતરો કેમી કૂતરો રોટલા ખાતા જોર આવે ને કઈ રોટલા છેલ્લા પડ્યા ગાય તું જે આ બધા સુખી કૂતરા. તો ગાય છે ને અમારે તો કૂતરા રોટલા ખાતા ને એમ શું કરવાનું કહેજો. કારણ કે આગળ રોટલા પર ઘણો કૂતરો ખાવા માટે મરી જશે એ છતાંય આપણા ઘેર કૂતરો રોટલા ખાતા નહીં. તો ચલો ગાય આપણે છે ને આગળ જોઈએ પ્રિયાને શું કર્યું. રોકીને વિશ્વ ના રાખ બેટા ઓન ઉઠાડવા જ પડશે. તો ચલો ગાય કોઈક આગળ નવું લેવું. તો ગાય આપણે ઘર આગળ તો ઉભા રહ્યા આમ પ્રિયાને પહેલી હતી કારણ કે કૂતરો છે ને અમો નતો રહેતો કદાચ લાવું નથી ને એટલા માટે. અને ગાય ખેમી તો ફંટા ઉપાડીને આવી છે ને ખેમી ક્યાં કરે ફંટાનું દેવતા હળકાવા લાવી છે. તો ગાય જો આમાં તો બાણે આટલો છે અમે પેલો ભલ્લા થઈ જાય. તો ગાય ખેમી રોટલા બટલા કરે ને આપણે રોટલા બટલા ખાઈ લઈએ યાર. જો ગાય પ્રિયાને તેડીનું ભોરે છું અને ખેમી ફંટા લઈને અડીશ નહીં. તો ગાય ચલો આગળ રોટલા બટલા બને જમવા બેસી જઈએ. તો ગાય અમે જમવા બેસી જાય છીએ હું અશોક અને ખેમી નહીં ખેમી
તો ગાય જમવામાં તો પેલું શાક લાગ્યું અમને બતાવીએ કાંઈ જણ. તો ગાય છે ને ઉનાળાનું ફેવરેટ શાક કાળેંગળા અને ચોળી. તો પ્રથમ શાક આપણે કહી નાખ્યું આગળ, કારણ કે આપણા ઘેર તો નહીં આવ્યા પણ એક કાકાઈ આવ્યા છે ત્યાંથી લાવ્યા હતા અને અમે જમવા બેસી ગયા છીએ. તો ગાય જમી બમીને આપણે મળીએ. અચ્છા શાક પીધી તો ચલો ગાય જમી બમીને મળીએ. તો ગાય આપણે વાળી આવી ગયા છે ને વાળી ટ્રેક્ટર પાણી ઉભા રહ્યા છીએ અને પેલમાં પ્રિયા છે ને શકરામ રમત જો ગાય પ્રિયા શકરામ ઊભી થઈ જાય. પ્રિયા આ કારા આમંગમાં માં બેઠો છે. अशोक पेलो शकराम पूरे सा क्या करने का है? हाँ प्रिया नवरानी सा तो गए जो प्रिया शकराम बेज में मामो सा बेरस. तो चलो गए આપણે છે ને ઘઉં વાટવા જતા રહીએ પછી આવીને વિડીયો બનાવશું યાર. રાખ્યા તો ગઈ જો કે અમે આમાં ઊભી રહી તો ચલો ગઈ આપણે આવીને બનાવીએ. આપણે તો છે ને તો આપણે ચા પીવા હેતમાની પાછા ઘેર આવી ગયા. જેમ કે ઘઉં વાટતા હતા થોડો થાક લાગ્યો, ચા પીવાનું કાંઈ મજા નથી આવતી કે અમે ચા પીવા આવી જાય છે તો પાછા ચા બા પીને યાર કોક કરીએ નવું નવું. તો ચાલો ચા પી લઈએ પછી કોક કરીએ યાર. કેમીને ઉપડાવા જઈએ છીએ પોતાવા આઢ્યા છે તે અને પેલો મોરને ઢેલ ફૂલા દેખાય જ કાંઈ હોય દેખાય છે ને મોર યાર સૂર્યનો પ્રકાશ અમુક પડે એટલે દેખાત નહીં પણ આપણે ચાલો બોથા ઉપડે જઈએ કારણ કે ખેતરમાં તો આવી જાય ઘઉં બહુ વાટીને પણ બેહવાન સાર પૂળાને કરવું પડે છે એટલા માટે આપણે સાર ઉપડી આવીએ તો બોથાની અંદર તો આવી જાય છે. કેટલા વાટી જા તેનું તો કાંઈ બોથાએ અમે પગારા મંડે તું નાળો આવે છે અમને આપણું યાર ખરેખર ઘરનું કામે કરવું પડે એટલે બધું કરી જવાનું. गाय जो खेमी आवा बोता पड़े क्या करने की आई पोटली पड़ा. तो गाय खेमी आई थी पोटली पड़ा. हाँ तो चलो गाय आप पोटली उपड़ी दे उपड़ी बेस आगे एरी नाखी दे आप बस बीजू काम करिए यार. तो गाय खेमी तो पोटली उपाड़ी आई जाए हम शू कर खेमी पाछू घऊँ वाटो तो पाછી तो गाय खेमी पाછી घऊँ वाटवा જાય છે ને હું એ પ્રિયાને રાખું અને ઘણી વાર એને રમાડું થાય જ્યારે બધા ઘઉં વાટવા જાય કારણ કે પ્રિયાને એકલી મળીએ ને એટલે માટી થઈ જાય એટલા માટે આપણે જીવન મોકલી દઈએ ને આપણે યાર ઘેર કામ કરીએ ઘરનું એટલે પ્રિયાને રાખવાનું નહીં ખેમી. નવું તો જો ગાય આમાં માતાજી મંદિર દેખાય ને હું. તો ચલો ગાય આપણે ઘરનું કામ કરવા માંડે પ્રિયાને રમાડવાનું. તો ગાય આપણે તો પાછા ખેતરમાં હેડ્યા છીએ ને ખેતરમાં જઈને યાર છે ને થોડા ઘઉં વાટવાના છે તે આપણે બુસટ લીધો છે પણ બુસટ બદલવા નહીં ભૂલથી લઈ લીધો છે. તો ચલો ગાય આપણે ખેતરમાં જઈને મળીએ. ખેતરમાં તો આવી જાય છે ને ખેતરમાં ખેમી પ્રિયાને લઈને બેસી રહી છે ને આપણે ઘઉં વાટવાનું આમ ચાલુ કરવું છે કે આપણે પ્રિયાને ઘેર મેં લઈ જઈએ પછી ઘઉં વાટવાનું ચાલુ કરી દઈએ. તો ગાય જો ખેમી બેસી રહી છે હાઈ બેઠી અમી શહેરમાં હા ખેમી. તો ગાજો ખેમી છે બે રહીશ હું વિચારું તાણ. તો ગાય તો અમારે આટલા ઘઉં વાટવાના છે અમે આટલા બાકી છે વાઢી બાઢીને પછી ઘેર જઈએ. તો ગાય ઘઉં બહુ વાઢીને આવી ગયા અને આવીને હું ફેમિલી વાળી હાથ પગ ધોવું છે અને પછી જમવાનું કરીએ થોડી વાર પછી કારણ કે ઘઉં વાઢીને ના નહીં આવ્યા. તો ગાય જો ખેમી હું કરીશ હાથ પગ ધોવું. તો ગાય અમારે તો રાતમાં ઘઉં વાટી છીએ અને અમે હાથ પગ ધોવું ફેમિલી પર ચલો ખાવા દે. તો ગાય આપણે ઘર છેડી તો આવી જાય છે ઘર છેડી રાખ્યો અને પ્રિયાને લઈને ઉભો રહે ને રાખ્યા. તો ગાય જો પ્રિયાને રાખ્યો બે ઉભો રહેશે ને આમાં મંગુને કઢી બનાવી મંગુ. તો ગાય જો મંગુને ચૂલા પર કઢી બનાવી જેવું કરીશ કોથમીર આડીશ. તો ગાય જો આપણે કઢી બનીને તૈયાર થઈ જાય પછી ખાઈએ યાર. થોડું કોમ છે તે થોડી વાર થાય પછી ખાઈએ તો કામ પટાઈને પડશે. આમાં તે પતી ગયું છે ને અમે જમવા બેહવું છે તો જમવા બેસી જઈએ જમી બમીને પછી યાર મળીએ. તો ચલો ગાય જમી લઈએ પછી મળીએ. આપણે તો ખાઈ પી અને એક મિત્રના ઘેર જતા એમાં આવ્યા છીએ અને આવતા તો બધા હોઈએ જ અને આપણે યાર ખરેખર આજે એક ભૂલ કરી બેઠા. ખરેખર આપણે એમ કહેવાનું હતું કે મિત્રના ઘેર જઈશ પણ આપણે કીધું ના
પણ યાર રોજ નવું નવું લાવશું, જોતા રહેજો અને મજા કરજો, કારણ કે ઘેર આવીશ પણ બધા હુઈ ગયો છે, એટલે ગાઈઝ આપણે પણ અમુક સૂવું છે. તો ચલો ગુડ નાઇટ, જય માતા, જય શ્રી કૃષ્ણ, અને કાલ મળીશું નવા બ્લોગમાં. તો ગુડ નાઇટ.